अन्य समाचारों गुजरात में कांग्रेस ने मजबूत बनावा प्रमुख अमित चावड़ा कार्यकरों ने हाकल। कांग्रेस प्रमुख अमित चावड़ाए TV9 साथे खास बातचीत करी। तेओए કહ્યું છે કે મારા માટે ખૂબ જ મોટી જવાબદારી છે। અમારી પહેલી પ્રાથમિકતા બૂથને મજબૂત બનાવવાની છે। ગુજરાતની પ્રજા ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં અનેક બ્રિજ તૂટ્યા છે। બ્રિજ તૂટવા સાથે પ્રજાનો સરકાર પરનો વિશ્વાસ પણ તૂટી ગયો છે। 2022માં ભાજપના પ્લાન સાથે આપ ગુજરાતમાં આવી। આપે સત્તા વિરોધી મતોનું વિભાજન કરવાનું કામ કર્યું। આપ એ ભાજપની બી ટીમ છે। ગત ટર્મમાં જે ભૂલો કરી હતી તેને આ વખતે સુધારીશું તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું। તેઓએ કહ્યું કે અમારા જે લોકો નારાજ છે તેમને મનાવવાનું સૌથી પહેલા કામ કરીશ। બીજી વાર આપણી પાસે કેટલું મોટું જવાબદારીમાં એક જવાબદારી એટલી મોટી જવાબદારી છે કે આ પદ પર સરદાર વલ્લભભાઈ પટેલ અનેક વર્ષો સુધી રહ્યા અને આજે જે ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ છે કે આ ગાંધી સરદારના ગુજરાતમાં લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે। આઝાદી લોકોની છીનવાઈ રહી છે। ચારે તરફ અધિકારીઓનું રાજ, ભ્રષ્ટાચાર, અત્યાચાર, બળાત્કાર, છેડતીથી લઈ અને લૂંટ ચલાવવામાં આવી રહી છે। એવા સંજોગોમાં ગુજરાતના લોકો આજે ભયભીત છે। ગુજરાતના લોકો આજે બોલતા પણ કે વિરોધ કરતા પણ ડરે છે। ત્યારે સૌથી વધારે આ ગુજરાતના લોકોનો અવાજ બનવાનું કામ ને જવાબદારી કોંગ્રેસના કાર્યકરોની છે અને રાહુલજીએ જે નેતૃત્વ પૂરું પાડ્યું છે 2027માં ગુજરાતનું મિશન નક્કી કર્યું છે કે ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે એની પ્રગતિ થાય, સમૃદ્ધિ થાય અને જે લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે એમની સામે કોંગ્રેસનો કાર્યકર લડે એ જવાબદારી સાથે અમે આગળ વધી રહ્યા છે। સંગઠન મજબૂત બનાવીશું ને લોકોનો અવાજ બનીશું। પરંતુ અમિતભાઈ છેલ્લા કેટલાક સમયગાળાથી જોઈ રહી છે કે જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવવા જોઈએ, આ સિવાય આમ આદમી પાર્ટી પણ ખૂબ મજબૂતાઈ સાથે સક્રિય થઈને આગળ વધતી જોવા મળી રહી છે। એ સ્થિતિમાં કેટલો મોટો ટાસ્ક માનો છો આને? 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ જોયું છે કે ભારતીય જનતા પાર્ટી ને RSSની એક પ્લાનિંગ थी, एक चाल थी, एक रणनीतिના ભાગરૂપે આમ આદમી પાર્ટી બધી જ જગ્યાએ ચૂંટણી લડીને જે મતો જે સરકાર સામેના એન્ટી ઇન્કમ્બન્સીના મતો હતા એ વિભાજિત કરીને ફાયદો લીધો। પણ હવે ગુજરાતની જનતા પણ સમજી ચૂકી છે અને ગુજરાતીઓએ હંમેશા સત્યનો સાથ આપ્યો છે। આઝાદી માટેની લડાઈનું નેતૃત્વ કર્યું છે। ત્યારે નવી આઝાદીની લડાઈ ગુજરાતીઓને સાથે રાખી ગુજરાત માટે ને ગુજરાતીઓ માટે લડીશું। ઓકે અમિતભાઈ, ગઈ વખતે ને આ વખતે શું કંઈ બદલાવ આવ્યો છે અમિત ચાવડામાં? કઈ રીતના ભૂતકાળમાં કરેલી ભૂલો આ વખતે નહીં થાય અને ત્યારબાદ સાથે કોંગ્રેસને ચલાવવામાં આવશે? કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સમય એને વધારે શીખવાડે છે। આટલા વર્ષોના જાહેર જીવનમાં એક વિરોધ પક્ષમાં રહી અને પાર્ટીના એક સામાન્ય કાર્યકરથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી કામ કરવાની પાર્ટીએ તક આપી છે। અનેક વસ્તુઓ શીખ્યા પણ છે। ક્યાંક ભૂલો થઈ હશે તો આવનારા સમયમાં સુધારીને ચાલીશું। ક્યાંક અમારાથી લોકો નારાજ થયા હશે, દૂર થયા હશે તો એની ત્યાં જઈ સંવાદ કરીને એને અમારી સાથે જોડવાનું કામ કરીશું। જે લોકો લોકશાહી બચાવવા માને છે, સંવિધાન બચાવવા માને છે, ગુજરાતની પ્રગતિ, ગુજરાતીઓની પ્રગતિ ઈચ્છે છે એવા તમામ વર્ગ વિસ્તારના લોકોને સાથે લઈને આવનારા સમયમાં લડાઈ લડીશું। અમિતભાઈ, આપને આ પડકાર માનો છો કે નહીં? ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યક્રમો કરે, પોતાની ચૂંટણી લડવા માટેની રણનીતિઓ પણ કરે, પણ લોકોના દરબારમાં જ્યારે જઈએ, લોકોની વચ્ચે જ્યારે કામ કરીએ તો મને વિશ્વાસ છે કે આ ગાંધી સરદારની ભૂમિ પરથી બીજી આઝાદીની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં અહીંયાથી જ આખા દેશને એક નવો પથ બતાવવામાં આવશે। જેમ ગાંધીજી આખા દેશને પથ બતાવ્યો તો સરદાર સાહેબનું અડગ નેતૃત્વએ આઝાદીની લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, એ જ લાઈન પર કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે। ઓકે, તો અમિત ચાવડા અને તેઓ સ્પષ્ટ વાત કરતા જોવા મળી રહ્યા છે કે કેવી રીતના તેઓ આગામી સમયની અંદર કોંગ્રેસને ચલાવશે। તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રથમ એમનો જે ટાર્ગેટ છે એ કોંગ્રેસને બૂથ લેવલથી મજબૂત કરવાનો છે। જ્યારે આમ આદમી પાર્ટીના સંદર્ભની અંદર તેઓ સ્પષ્ટ કંઈ કરતા જોવા નથી મળી રહ્યા, પરંતુ આમ આદમી પાર્ટીને લઈને એમને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે કે જનતા ત્રીજા પક્ષને નહીં સ્વીકારે અને કોંગ્રેસ સાથે ચાલતી જોવા મળશે। કેમેરામેન નિલેશ વાઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।